मोहब्बत की भी नजरें उठे आशाएं उम्मीदें अब मुश्किल नहीं। ઉદાહરણ 7.8 ઉદાહરણ 7.8 માં પેલું કીધું છે કે R બરાબર 3 ઓહ્મ, L બરાબર 25.48 મિલી હેનરી, C બરાબર 796 માઇક્રોફેરાડના શ્રેણી જોડાણ માટે 283 વોલ્ટના મહત્તમ મૂલ્ય. અહીંયા એક જ દાખલો એવો છે જેમાં 283 મહત્તમ એટલે કે VM આપેલું છે મૂલ્ય તથા 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન વેવ અનુસરતો AC વોલ્ટેજ લગાડેલ છે. પરિપથનો ઇમ્પિડન્સ શોધો, AC વોલ્ટેજ અને AC પર વચ્ચેનો કડા તફાવત શોધો, વ્યય પામતો પાવર શોધો અને પાવર ફેક્ટર શોધો. આપણને આપેલું છે R બરાબર 3 ઓહ્મ, L બરાબર આપણને આપેલું છે 25.48 મિલી હેનરી એટલે 10⁻³ હેનરી. C બરાબર કેટલા? તો 796 માઇક્રો એટલે 10⁻⁶ ફેરાડ. આપણને V0 અથવા VM ની વેલ્યુ આપેલી છે 283 વોલ્ટ. બરાબર. F બરાબર આપણને આપેલું છે 50 હર્ટ્ઝ. તો પહેલું આપણે શોધીએ, આપણને પહેલું પૂછેલું છે પરિપથનો ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ શોધવા માટે આપણે પહેલા શોધીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. કોણ? XL. ઓમેગા L એટલે 2πf into L. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેમ શોધવું પડે? તો આપણને ઇમ્પિડન્સ જે છે એ ઇમ્પિડન્સ નું જે સૂત્ર છે મોડ્યુલસ ઓફ Z બરાબર સ્ક્વેર રૂટ ઓફ R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. R² પ્લસ એટલા માટે આપણે પહેલા શું શોધવું પડે? XL ને XC શોધી કાઢીએ બહાર. તો આ 3.14 F બરાબર 50 ને આ છે તે 25.48 into 10⁻³ આપણે આનો ગુણાકાર કરીએ તો આપણને XL ની જે વેલ્યુ મળશે એ મળશે 8 ઓહ્મ. ચાલો તે પ્રમાણે હવે કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc બરાબર 1/2πfc. 1 2 3.14 50 796 10⁻⁶ ઉપર લઈએ તો આનો તમે ગણતરી કરીને જો આન્સર મેળવશો તો એ જ આન્સર જે છે આવશે 4 ઓહ્મ. એટલે therefore modulus of Z equals to R એટલે 3 નો સ્ક્વેર પ્લસ 8 minus 4 નો સ્ક્વેર. therefore modulus of Z equals to આ થઈ ગયું 9 16 એટલે કે ભાઈ 5 ઓહ્મ. તો આપણને ઇમ્પિડન્સ મળી ગયો. હવે આપણને કડા તફાવતો V અને I વચ્ચેનો કડા તફાવત ટેન્જન્ટ phi બરાબર સૂત્ર છે XL minus XC divided by R. So is equals to 8 minus 4 divided by 3. Therefore tangent phi is equals to 4/3. So therefore tangent phi बराबर 1.333. तो phi equals to अथवा કોનો ટેન્જન્ટ શોધીએ તો આપણને 1.33 મળે. તો ટેન્જન્ટ લોગ ટેબલમાં જોઈએ તો ટેન્જન્ટ 53° ને 8 મિનિટ તમને મળશે. એટલે કે phi બરાબર તમને મળશે 53° ને 8. બરાબર. તો આ એક વસ્તુ આપણને બે જો શોધવા કીધેલું એ મળી ગયું. હવે આગળ તો આપણે પહેલા લખી દઈએ જે આપણને મળ્યું તે XL બરાબર 8 ઓહ્મ, XC બરાબર 4 ઓહ્મ, મોડ્યુલસ ઓફ Z બરાબર 5 ઓહ્મ બરાબર ને phi બરાબર આપણી પાસે 53.08.
ચાલો બીજું આપણને પૂછેલું છે હવે વ્યય પામતો પાવર. તો મોટે ભાગે વ્યય પામતા પાવર માટે આપણી પાસે સૂત્ર છે I²R. બરાબર, વ્યય પામતા પાવર માટેનું જો આપણી પાસે સૂત્ર છે I²R. અહીંયા I એટલે કોણ? તો I એટલે IRMS નો સ્ક્વેર. તો IRMS એટલે VRMS નો સ્ક્વેર અપોન મોડ્યુલસ ઓફ Z, કારણ કે IRMS આવે VRMS અપોન મોડ્યુલસ ઓફ Z ઇન્ટુ R. તો VRMS એટલે VM અપોન √2 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z ઇન્ટુ R². ચાલો એટલે આ 283. તો જો એક સ્ટેપ લખવું હોય તો VM² ડિવાઇડેડ બાય 2 મોડ્યુલસ ઓફ Z નો સ્ક્વેર ઇન્ટુ R. 283 નો સ્ક્વેર R 3 બગડે 2 બગડે 2 ને 5 નો વર્ગ. તો આનો જે આન્સર આવશે બરાબર એ ગણતરી કરીએ આપણે. તો એ થવાનું 4800 જેવો થાય, 4805 વોટ. ત્યાર પછી આપણને પૂછેલું છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર બે રીતે શોધી શકાય. જો આપણી પાસે એક સૂત્ર અહીંયા જે આપણે તારે હતું ત્યારે આવતું હતું ટેન્જન phi બરાબર 4/3. ટેન્જન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એના ઉપરથી આપણે જોઈએ તો આ ધારો કે 5 હોય તો એક વસ્તુ યાદ રાખજો, જો આને હું મોડ્યુલસ ઓફ Z કેમ ને તો આ R બની જાય ને આ XL માઇનસ XC બની જાય. એ રીતે બી થાય, આ રીતે બી થાય. જો આ ઓલરેડી આપણને 5 ખબર છે, આ 4 હોવો જોઈએ, આ 3 હોવો જોઈએ અને 5 હોવો જોઈએ. બરાબર છે, તો જ ટેન્જન phi ની કિંમત 4/3 આવે. હવે આ 4 3 હોય તો આ 5 જ થાય. હવે જો બધું બંધ બેસતું આવી જશે. XL માઇનસ XC એટલે 4 થઈ ગયું, 8 ઓછા 4. મોડ્યુલસ ઓફ Z બરાબર 5 છે અને R બરાબર 3 છે. આયલું આ. તો હવે આપણે બે રીતે શોધી શકીએ. ધેરફોર cos phi પાવર ફેક્ટર એટલે cos phi એટલે cos કેટલા? તો cos phi એટલે cos એટલે પાસેની બાજુ ડિવાઇડેડ બાય કર્ણ એટલે આ થઈ ગયું 0.6. અથવા તમારે બીજી રીત જોઈતું હોય તો cos phi બરાબર cos 53 ને 8 ડિગ્રી. હવે cos નું log ટેબલ નહીં હોય તો આપણને ખબર છે કે એને sin માંથી બાદ કરવો પડશે, એટલે 90 માંથી બાદ કરવો પડે એટલે એ 37 પોઈન્ટ સમથિંગ રહી જશે, 36 કે 37 પોઈન્ટ. અને એનો તમે જો તો એનું તમને વેલ્યુ જે છે એ મળવાની જે છે એ 0.5999 is nearly equals to 0.6. ઉદાહરણ 7.9. ઉપરોક્ત દાખલામાં આવૃત્તિ બદલી શકાતી હોય તો ઉદ્ગમની કઈ આવૃત્તિ માટે પરિપથમાં અનુનાદ રચાય? અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ, પરિપથમાંથી વહેતો પ્રવાહ અને વિખેરણ પામતો પાવર શોધો. તો જો આપણી પાસે આટલું તો આપણને આપેલું હતું, તો આપણને સૂત્ર ખબર છે અનુનાદીય આવૃત્તિ. તો અનુનાદીય આવૃત્તિ FR કે F0 બરાબર શું લખી શકાય? તો 1/2 √LC. તો therefore F0 બરાબર 1/2 3.4 મલ્ટીપ્લાઈડ બાય વર્ગમૂળની અંદર 25.48 ઇન્ટુ 10⁻³ 796 ઇન્ટુ 10⁻6. તો F0 ની જગ્યાએ તમે ગણતરી કરશો તો તમને જેનો જવાબ મળશે એ થવાનું 35.36 હર્ટ્ઝ. આ થઈ ગયું અનુનાદીય આવૃત્તિ. ચાલો હવે અનુનાદ સમયે XL બરાબર X3 થાય. therefore modulus of Z બરાબર square root of R² plus XL minus X3 નો સ્ક્વેર is equals to R is equals to 3 ohm. તો એના અર્થ હવે આપણને શું પૂછ્યું છે? પહેલા પ્રવાહ ઇન્ડિવિડ્યુઅલ પૂછેલું છે, પરિપથમાં વહેતો પ્રવાહ. તો જો પ્રવાહ IRMS બરાબર VRMS upon modulus of Z. VRMS એટલે VM upon √2 into modulus of Z.
તો હવે IRMS બરાબર VM એટલે 283 ડિવાઇડેડ બાય 1.414 ઓફ ઇન્ટુ 3 બરાબર મોડ્યુલસ ઓફ z એટલે કે r બરાબર 3 છે તો આનો આન્સર આવશે 66.71 એમ્પિયર એ આપણને IRMS મળી ગયું હવે વ્યય પામતો પાવર માટે તો બહુ આપણી પાસે સૂત્ર છે P બરાબર IRMS નો સ્ક્વેર ઇન્ટુ આ એટલે 66.71 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય r એટલે 3 તો એનો જે આન્સર જે આવવાનો એ આન્સર થવાનો 13,350.7 વોટ આટલો પાવર શું થાય તો વ્યય થાય ઉદાહરણ 7.11 એલસી પરિપથમાં વિદ્યુતભાર મુક્ત અથવા પ્રાકૃતિક દોલનો કરે છે ત્યારે કોઈપણ સમયે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનો સરવાળો અચળ રહે તેમ સાબિત કરો તો જો કેપેસિટરમાં t સમયે વિદ્યુતભાર તેનું સૂત્ર આપણે તારવી ગયા છે q બરાબર q0 cos ઓમેગા t બરાબર જ્યાં q0 બરાબર કેપેસિટરમાં સંગ્રહાતો પ્રારંભિક અથવા મહત્તમ વિદ્યુત ભાર કોઈપણ સમયે પરિપથમાં પ્રવાહ I બરાબર સૂત્ર કયું આવશે dq by dt એટલે d by dt q0 cos ઓમેગા t તો q0 ઓમેગા cos નું માઇનસ sin ઓમેગા t તમે અહીંયા માઇનસ લખીને પ્લસ બી કરી શકો તો એમાં કોઈ ફરક પડવાનો નથી બુકમાં આપણે જ્યારે થિયરી જોઈ ત્યારે આવ્યું કે સમય સાથે વિદ્યુત ભાર ઘટે અને પ્રવાહ વધે એ પ્રમાણે પણ આપણે વ્યાપક સૂત્ર જે તારવતા છે ભાઈ વિદ્યુત પ્રવાહ માટે I બરાબર dq by dt એના ઉપરથી આપણે તારવ્યું તો હવે આપણે એમ કહી શકાય કે કોઈ પણ સમયે એલસી દોલનના તંત્રની કુલ ઉર્જા તો હવે કુલ ઉર્જા માટે સૂત્ર કયું આવશે U બરાબર UE પ્લસ UB અથવા AUM મેગ્નેટિક આ થઈ ગયું 1/2 q² by c પ્લસ આ થઈ ગયું 1/2 li² 1/2 q² તો q² બરાબર થવાનું q0 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t ડિવાઇડેડ બાય c પ્લસ આ થઈ ગયું 1/2 l I બરાબર તો જો પ્લસ જ થઈ જવાનું છે q0 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પરંતુ ઓમેગા બરાબર 1/√LC આપણને ખબર છે એટલે ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC તો u બરાબર 1/2 q0 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t by c પ્લસ 1/2 l q0 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે 1/LC ઇન્ટુ અહીંયા સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t તો u બરાબર 1/2 q0 સ્ક્વેર by c કોમન આગે એક l કેન્સલ તો આ થઈ ગયું cos સ્ક્વેર ઓમેગા t પ્લસ sin સ્ક્વેર ઓમેગા t એટલે આ તો 1 થઈ જવાનું તો therefore u બરાબર 1/2 q0 સ્ક્વેર by c તો આપણે પહેલા લખેલું છે કે q0 એ પ્રારંભિક વિદ્યુત ભાર છે બરાબર જે રીતે આપણે વિચાર કર્યો એક વખત મુક્ત પતન કરતો પદાર્થ તો એને મુક્ત પતન કર્યો તો પ્રારંભનો વેગ એનો 0 એ 0 જોઈએ t સમય પછીનો વેગ બદલાયા કરતો હોય તો સમય એટલે પ્રારંભનો વિદ્યુત ભાર જે છે એ પ્રારંભનો વિદ્યુત ભાર તો અચળ જ હોય બરાબર એટલે વિદ્યુત v0 q0 જે છે એ અચળ જ ને cb કેપેસિટન્સ બી કેવું રહે અચળ એટલે આપણે કહી શકાય કે હંમેશા ઊર્જા જે છે તે અચળ જ રહે સ્વાધ્યાયનો 7.12
એક એલસી પરિપથમાં 20 મિલી હેનરીના પ્રવાહ રહિત ઇન્ડક્ટરને 10 મિલી કુલમના પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા 50 માઇક્રોફેરાડના કેપેસિટર સાથે t બરાબર 0 સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. પરિપથની પ્રારંભિક ઉર્જા શોધો. શું એલસી દોલનો દરમિયાન તેનું સંરક્ષણ થાય? ચાલો ધીરે ધીરે આપણે કરતા જઈએ. તો પહેલું આપણને પૂછેલું છે એ તંત્રની પ્રારંભિક ઉર્જા. તો એનું E વડે દર્શાવું તો સૂત્ર છે 1/2 Q0² C. 1/2 Q0 આપણને આપેલું છે કેટલા મિલીકુલમ? 10 મિલીકુલમ, એટલે 10 × 10⁻³ નો સ્ક્વેર. C બરાબર આપણને આપેલું છે 50 માઇક્રો, એટલે 50 × 10⁻⁶. એટલે E બરાબર જે આપણને વેલ્યુ મળવાની એ કેટલી થશે? તો એ થવાની 1 જૂલ. અહીં પરિપથનો અવરોધ R 0 હોવાથી આ ઉર્જાનું સંરક્ષણ થાય છે. બરાબર, આપણને એક આન્સર મળી ગયો. બીજો આપણને શું પૂછેલું છે? તો બીજામાં આપણને એમ કીધેલું છે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી. ચાલો બી તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ. તો F બરાબર સૂત્ર છે 1/2 પાઈ વર્ગમૂળમાં LC 1 2 પાઈ, એટલે 2 3.14 વર્ગમૂળની અંદર. હવે L બરાબર કેટલા આપણને આપેલા છે? L બરાબર આપણને 20 મિલી હેનરી, એટલે 20 × 10⁻³ એટલે C બરાબર 50 માઇક્રોફેરાડ, એટલે 50 × 10⁻⁶. એટલે આની જો આપણે ગણતરી કરીએ FR ગણો કે F0 ગણો, અનુનાદ જે કે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ F0 લખી, તો એ થવાની તમારી 159.2 159.2 હર્ટ્ઝ. ચાલો આટલું આપણને મળી ગયું. બરાબર, આપણે શું શોધ્યું? તો આપણે F0 બરાબર 1.59.2 હર્ટ્ઝ. ચાલો હવે આગળ. તો એના માટે આપણને શું પૂછેલું છે? કયા કયા સમયે કુલ ઉર્જા માત્ર વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે હશે? જો આપણે યાદ હોય ને તો જ્યારે એલસી દોલનો આપણે તો એના માટે Q બરાબર Q0 cos ઓમેગા t ને I બરાબર Im sin ઓમેગા t. બરાબર, આપણે જોઈ ગયેલા છે. તો જે આપણો Q જે છે એ cos ને ફોલો કરે. અહીંયા ઓમેગા t લખું તો આ થવાનું π/4, આ થવાનું π/2, આ થવાનું 3π/4, આ થવાનું 3π/2 અને આ થવાનું 2π. એટલે કે Q જે છે એ cos ને ફોલો કરે અને પ્રવાહ જે છે એ આપણો પ્રવાહ એ sin ને ફોલો કરે. આ I માટે અને Q માટે. તો જો અહીંયા QI બંને છે. આ આલેખ આપણે દોરી ગયા છે. તો જ્યારે પ્રવાહ 0 હોય, બરાબર છે, જો બીજી રીતે આપણી UE જે હતી એ 1/2 Q²/C અને UB જે હતી એ 1/2 Li². એટલે જો પ્રવાહ મહત્તમ થાય તો ચુંબકીય ઉર્જા મહત્તમ થાય, અથવા બધી ઉર્જા ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં મળે.
જો વિદ્યુતભાર મહત્તમ થાય તો બધી ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. એટલે ચુંબકીય ઉર્જા માટે પ્રવાહ મહત્તમ થવો જોઈએ અને વિદ્યુત ઉર્જા માટે વિદ્યુતભાર મહત્તમ થવો જોઈએ. વિદ્યુતભાર ક્યારે મહત્તમ થાય? જ્યારે cos ની કિંમત મહત્તમ થાય. વિદ્યુતભાર મહત્તમ થાય તો વિદ્યુતભાર મહત્તમ થાય જ્યારે પ્રવાહ 0 થાય. ખબર પડે છે? તો એનો અર્થ એમ થાય કે હવે આપણને શું પૂછેલું છે કે ક્યારે જો વિદ્યુત Q નું મૂલ્ય મહત્તમ થાય તો તંત્રની બધી જ ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. બરાબર. તો Q નું જે સૂત્ર છે કે Q બરાબર Q0 cos ઓમેગા t. જો cos ઓમેગા t ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ 1 થાય, જો અહીંયા +1 અહીંયા -1, +1 આગળ જાય તો -1 એમ, ત્યારે Q નું મૂલ્ય મહત્તમ થાય. તો therefore cos ઓમેગા t બરાબર પ્લસ ઓર માઇનસ 1. હવે આપણી પાસે જૂનું ને જાણીતું છે, આ જગ્યા ઉપર cos 1 ને આ જગ્યા ઉપર cos -1. 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ બધા જ પાઈ. therefore cos ઓમેગા t બરાબર cos n પાઈ, જ્યાં n બરાબર 0 1 2 3. તો એનો અર્થ છે કે ઓમેગા t બરાબર n પાઈ. આપણને સમય પૂછેલો એટલે t/t into t બરાબર n પાઈ. પાઈ પાઈ કેન્સલ થઈ ગયા. તો therefore આપણે એમ કહી શકાય છે n બરાબર સ્મોલ t બરાબર, સ્મોલ t ને કરતા બનાવો તો પાઈ પાઈ કેન્સલ, n t/2 બરાબર. આ t જે છે આ ઓમેગા t બરાબર 2 પાઈ t, જ્યાં t બરાબર 1/f બરાબર 1/1/59.2. તો t ની વેલ્યુ જે આપણને મળશે એ 0.00628 સેકન્ડ. તો કયા સમય જો તો t ની કિંમત પહેલા મૂકવાની હોય તો n ની કિંમત આપણે જે છે લખેલી છે 0 1 2 3. તો n બરાબર 0 મૂકો આ સૂત્રમાં એટલે 0 આવે. બીજી કિંમત મળે t/2 બરાબર છે. બીજી કિંમત કઈ મળે? t/2 એટલે આ જગ્યાઓ. ત્રીજી કિંમત જે આપણને મળે આ t/2 અડધું દોલન પૂરું થયું. પછી t એટલે અહીંયા પૂરું થયું, વિદ્યુતભાર મહત્તમ થાય. પછી 3t/2, પછી 2t, એમ કરતા કરતા મળ્યા કરે બધી કિંમતો. ચાલો આગળ. કયા સમયે કુલ ઉર્જા માત્ર ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હશે? તો અત્યારે આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે જ્યારે I મહત્તમ થાય ત્યારે કુલ ઉર્જા સંપૂર્ણપણે ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હશે. તો I ક્યારે મહત્તમ થાય? તો એમ કે આપણે તો y બરાબર im sin ઓમેગા t. તો જો sin ઓમેગા t બરાબર પ્લસ ઓર માઇનસ 1, therefore sin ઓમેગા t બરાબર sin. તો હવે પ્લસ ઓર માઇનસ 1 માટે શું આવશે? તો જો અહીંયા sin 1, અહીંયા sin -1, π/2, 3π/2, 5π/2, 7π/2, 9 બધા એકી સંખ્યાના π/2. તો તમે આને બે રીતે લખી શકો. એક તો 2n + 1 π/2, જ્યાં n સ્ટાર્ટ થાય 0. એટલે sin 2n +
1 પાઈ બાય 2 એકી સંખ્યા માટે મોટા આપણે 2n-1 લખીએ જો 2n-1 તમે લખો તો 2n-1 માં n બરાબર 1 મૂકવાનું તો 2 * 2 ઓછાઈ ગયેલા પાઈ બાય 2 તો અહીં આવે 2n+1 લખો તો n બરાબર 0 મૂકો એટલે 0 તો પાઈ બાય 2 આવી જાય કોઈ પણ લખી શકાય તો બંનેમાં આપણે ત્યાં બી 0 લખો તો અહીંયા બી 0 લખ્યો એટલે આ લખવું થોડુંક યોગ્ય દેખાય તો હવે આપણે કહી શકાય ઓમેગા t બરાબર 2n+1 પાઈ બાય 2 ઓમેગા એટલે 2 પાઈ બાય t into t 2n+1 પાઈ બાય 2 એટલે પાઈ પાઈ કેન્સલ તો હવે આપણે કહી શકાય કે t બરાબર 2n+1 t by 4 જ્યાં t બરાબર આપણે આગળ લખેલું હતું તે 1/f બરાબર 0.0068 સેકન્ડ તો n બરાબર 0 મૂકો એટલે t પહેલા થવાનું t by 4 પછી n બરાબર 1 મૂકો એટલે 2 * 2 વત્તા 1 એટલે 3t by 4 n બરાબર કયા 2 2 * 4 એટલે 5t by 4 આ બધા સમયે જે મહત્તમ થાય અને ઊર્જા તો જો t by 4 એટલે આ પ્રવાહ મહત્તમ થયો અહીંયા પ્રવાહ મહત્તમ થયો સોરી અહીંયા આ જગ્યા ઉપર એટલે આ થઈ ગયો t by 4 ને આ થઈ ગયું પોણો એટલે 3t by 4 એમ કરતા મળ્યા કરે નેક્સ્ટ આપણને એવું કીધેલું છે કયા સમય ઇન્ડક્ટર અને કેપેસિટરની ઊર્જાઓ સમાન બનશે તો જો UE plus UM બરાબર 1/2 Q0² c મહત્તમ ઊર્જા આપણે જે પહેલા જોઈ ગયા હતા અહીંયા આપણને એમ કીધું છે પરંતુ UE બરાબર UM તો એનો અર્થ કે 2UE બરાબર 1/2 Q0² c તો UE બરાબર તો કોણ છે 1/2 Q² c t સમયનો વિદ્યુતભાર બરાબર 1/2 આ બગડો નીચે ગયો 1/2 Q² c તો 1/2 કેન્સલ c કેન્સલ તો એનો અર્થ એમ કે Q² બરાબર Q0² 2 તો Q બરાબર પ્લસ ઓર માઇનસ આપણે કહી શકાય કે શું થાય તો √Q0/√2 ચાલો આપણી પાસે કિંમત છે Q બરાબર Q0 cos ઓમેગા t તો therefore Q બરાબર પ્લસ ઓર માઇનસ Q0/√2 બરાબર Q0 cos ઓમેગા t બરાબર છે તો પ્લસ ઓર માઇનસ 1/√2 બરાબર cos ઓમેગા t એના કે √2 કિંમત મળવી જોઈએ √2 તો જો આપણે મેં તમને શીખવેલું છે આ બધા માટે √2 થાય cos ની કિંમત ને sin ની કિંમત બરાબર આ પાઈ બાય 4 1 પાઈ બાય 4 2 પાઈ બાય 4 3 પાઈ બાય 4 4 5 6 7 8 9 એટલે બધા એકી સંખ્યાના પાઈ બાય 4 માટે શું થશે તો એમ કહી શકાય કે cos ની કિંમત પ્લસ ઓર માઇનસ એટલે cos 2n+1 પાઈ બાય 4 બરાબર cos ઓમેગા t તો હવે એનો અર્થ એમ થયો કે ઓમેગા t બરાબર 2n+1 પાઈ બાય 4 પણ જ્યાં n બરાબર સ્ટાર્ટ થશે 0 થી 0 મૂકો એટલે પાઈ બાય 4 1 મૂકો 2 ને 2 * 2 ને વત્તા 1 3 2 મૂકો 5 3 મૂકો 7 ઓમેગા બરાબર 2 પાઈ બાય t into 2n+1 પાઈ બાય 4 આ કેન્સલ તો t બરાબર 2n+1 t by 8 એટલે બધા t by 8 સમયે મેં તમને આલેખ ભૂસી કાઢેલો હતો પણ છતાં દોરવો હોય તો આપણે દોરી શકીએ કે આ રીતે આ જે જગ્યા ઉપર બંને સરખું થતું મેં તમને પહેલા આગળ જ્યારે આપણે કરેલું હતું એલસી દોરવાનું ત્યારે તમને બતાવેલું બી હતું એટલે t બરાબર કયા સમય તો t n બરાબર 0 એટલે t by 8 n બરાબર 1 મૂકો એટલે 3t by 8 n બરાબર 2 મૂકો એટલે 5t by 8 આમ બધા સમયે શું થશે તો એમ કે ઊર્જા જે છે એ ઊર્જા અડધી વિદ્યુત ઊર્જાના સ્વરૂપમાં હશે અને અડધી ચુંબકીય ઊર્જાના સ્વરૂપમાં
છેલ્લું આપણને પૂછવામાં આવશે જો આ પરિપથમાં અવરોધ દાખલ કરવા માટે છેવટે કેટલી ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે. તો આપણે જે એલસી દોરણો ભણી ગયા છે એ એલસી દોરણની અંદર જો કોઈક રીતે અવરોધ હોય તો આપણે એવું ભણી ચૂક્યા છે કે વિદ્યુત ઉર્જાનું ચુંબકને વિદ્યુતમાં રૂપાંતરણ સતત થયા કરે. પણ જો અવરોધને લીધે શું થશે તો અવરોધને લીધે એ અવમંદિત દોલનો જેવા થશે. ધીરે ધીરે શું થશે તો જે ઉર્જા જે સંગ્રહાય હતી મહત્તમ ઉર્જા એમાંથી અમુક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં ચુંબકીય ઉર્જામાં, જ્યારે વિદ્યુતનું ચુંબકમાં રૂપાંતર થાય ત્યારે ચુંબકની સાથે ઉષ્મામાં બી રૂપાંતર થાય. ચુંબકનું ફરી પાછું જ્યારે વિદ્યુતમાં રૂપાંતર થાય તો ત્યારે ફરી પાછું ત્યારે ઉષ્મા હોય. એમ કરતા કરતા ધીરે ધીરે ઉષ્મા વ્યય પામતી જાય ને એક સમય એવો આવી જશે કે જ્યારે બધી જ ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા વિખરણ પામી જશે અને કુલ ઉર્જા જે છે એ 0 થઈ જશે. સ્વાધ્યાયનો 7.17. તો 7.17 માં આપણને જો આખી રકમ બનાવીને લખું તો 40 ઓહ્મનો અવરોધ, 5 હેનરી ઇન્ડક્ટર અને 80 માઇક્રોફેરાડ કેપેસિટરને સમાંતર જોડી 230 વોલ્ટનું એસી ઉદ્ગમ જોડ્યું છે. દર્શાવો કે અનુનાદીય આવૃત્તિએ આ ઉદ્ગમમાંથી પસાર થતો પ્રવાહ લઘુત્તમ હોય છે. આ વખતે દરેક ઘટકમાંથી પસાર થતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો જો આ દાખલો બે રીતે થાય, એક તમારો ફેઝરની રીતે થાય અને બીજો ફેઝર વગર થાય. તો જો આ ત્રણ એકબીજા સાથે સમાંતર છે તો સમાંતર માટેનો આપણે લખીએ ફેઝરનું સૂત્ર તો 1/+ આ બે જણાને XL પ્લસ આ XC બરાબર. આપણે 1/R બરાબર 1/R1 પ્લસ R2 પ્લસ R3 લખતા. તો જો હવે R અને XL માઇનસ XC જે છે એ હંમેશા એ લંબ હોવાથી આપણે એનું મૂલ્ય લખીએ 1/mod(z). તો એના માટે શું આવશે તો વર્ગમૂળની અંદર 1/R² પ્લસ 1/XL માઇનસ 1/XC નો સ્ક્વેર. બરાબર. હવે અનુનાદ સમયે XL બરાબર XC, therefore 1/z equals to 1/R. આ તો 0 વર્ગમૂળ નીકળી ગયું. આ કેવી થવાનું લઘુત્તમમાં લઘુત્તમ થાય. તમારી 1/z ની કિંમત લઘુત્તમ થાય, therefore z એ મહત્તમ બને. જો 1/z લઘુત્તમ તો z મહત્તમ બને. તો તે પરથી પ્રવાહ જો અથવા તે પરથી z મહત્તમ બને તો પ્રવાહ કેવો બનશે ન્યૂનતમ જ બને. ચાલો થાય આટલું. તો હવે આપણે એમ કહી શકાય કે ઓમેગા જો આપણે શોધવી હોય કે ઓમેગા બરાબર ω0 તો 1/√LC 1/L. તો L આપણને 5 આપેલા છે મલ્ટીપ્લાઈડ બાય 80 × 10⁻⁻6 એટલે આ 2 મીટર જો ના આપીએ તો આ 4 એટલે ઉપર જવાના તે 100, નીચે થવાના કેટલા 8×5 = 40 એટલે 20 થાય 1000. અહીંયા કરી દે. ધારો કે આને નહીં કરીએ મીંડા, આ બેનું ગણતરી કરીએ તો એ થવાનું 4000 બરાબર. એટલે આનો જે આને થવાનું 20 એટલે 50 રેડિયન/સેકન્ડ. હવે આપણને દરેક ઘટકોને સમાંતર આરએમએસ અથવા દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ પૂછેલો છે. તો જો પહેલા આપણે શોધીએ R માંથી પ્રવાહ. તો IRMS બરાબર R બરાબર શું આવશે તો VRMS/R બરાબર છે. તો VRMS કેટલો આપણને આપેલો છે 230 વોલ્ટ છેદમાં ઓમેગા L. અહીંયા લખી દઈએ VRMS R છે. R એટલે કેટલો આપણને આપેલો છે 40 એટલે એનો આન્સર થવાનો 5.75.
હવે એલ માંથી પ્રવાહ તો IRMS L બરાબર VRMS upon XL. તો VRMS આ થઈ ગયું ઓમેગા L 230 ઓમેગા એટલે 50 ઇન્ટુ 5 એટલે એનો આન્સર આવવાનો 0.92 એમ્પિયર. હવે સી માટે લખીએ તો IRMS C બરાબર VRMS upon 1 upon omega C એટલે એ તો થઈ જવાનું VRMS into omega C 230 50 80 into 10⁻⁻6 ને આનો આન્સર બી કેટલો આવશે 0.92 એમ્પિયર જ આવે. તો હવે L અને C માંથી વહેતો પ્રવાહ એકબીજા પ્રવાહ વચ્ચે કળા તફાવત 180. કેમ? તો જો L માટે જે પ્રવાહ જે છે તે વોલ્ટેજ કરતા પાછળ, C માટે પ્રવાહ જે છે વોલ્ટેજ કરતા આગળ, તો એટલે બે વચ્ચે તફાવત 180 નો થવાનો થવાથી IL માઇનસ IC બરાબર 0 થાય. તો therefore પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર 5.75 એમ્પિયર જ થાય. ચાલો બીજી રીતે તમને દાખલો કરી બતાવું અડધો. પછી તો એક વખત IRMS મળી જાય પછી તો આ જે શોધવાના જે છે એ તો આ રીતે શોધી શકાય. બધા ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત ઘટકમાંથી પસાર થતો પ્રવાહ. જો આપણે આવકનો ફેઝર પરથી વિચાર કરીએ, ફેઝર તો જો પહેલા તો આ ત્રણે ત્રણ જે છે એ એકબીજા સાથે સમાંતર જોડાણમાં. તો સમાંતર જોડાણ માટે શું થાય? તો સમાંતર જોડાણ માટે તમારો વોલ્ટેજ જે છે ને એ પહેલા અચળ કરી દેવો પડે. માત્ર R માટે શું થશે? તો માત્ર R માટે પ્રવાહ અને વોલ્ટેજ એકબીજા સાથે સમાન કળામાં. માત્ર C માટે, તો માત્ર C માટે હવે પ્રવાહ જે છે તે વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ, એટલે આ થઈ ગયો IC બરાબર. ઓછો બતાવીએ IC, આ થઈ ગયો IC બરાબર. ત્યાર પછી માત્ર L માટે, તો માત્ર L માટે વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ, એટલે આ થઈ ગયો IL અને આ થઈ ગયો IL માઇનસ IC બરાબર. તો હવે જે આપણે એના માટે ફેઝરનું પેલું જે ડ્રો કરવું હોય પરિણામી, તો પરિણામી કેવી રીતના મળશે? IR ને આ પરિણામી IR, આ થઈ ગયો phi બરાબર છે. તો હવે ફેઝર ઉપર થતું સૂત્ર લખી શકીએ. કયું સૂત્ર લખાય? પાયથાગોરસ જે આપણે વાપરતા છે એ પ્રમાણે. તો એના માટે લખાશે મોડ્યુલસ ઓફ I, એટલે કે I બરાબર સ્ક્વેર રૂટ ઓફ IR નો સ્ક્વેર પ્લસ IL માઇનસ IC નો સ્ક્વેર બરાબર છે. આ IR અને આ જે છે IL માઇનસ IC નો સ્ક્વેર, જ્યાં IL બરાબર VRMS upon XL અને IC બરાબર VRMS upon XC. પણ હવે અનુનાદ સમયે XL બરાબર XC, તેથી શું થઈ જશે? I બરાબર સ્ક્વેર રૂટ ઓફ I સ્ક્વેર R બરાબર IR, જે લઘુત્તમ થશે બરાબર. ને IR કેવી રીતના ફાઇન્ડ થશે? તો હવે IR બરાબર IRMS R બરાબર તો VRMS upon R, જે આપણે ફાઇન્ડ કરી ગયા 280 ડિવાઇડેડ બાય 40, એ બી 5.75. આપણામાં બી આ જ આવતું હતું IR બરાબર I 5, કારણ કે આપણે એવું લખલું હતું કે જો એકબીજા સાથે IL ના IC એકબીજા સાથે 180 નો કળા તફાવત ધરાવે
દર્શાવે એટલે પરિણામી કેવું થાય 0.